12 મિનિટ થઈ છે. 12 મિનિટ જેટલો સમય થયો છે અને અત્યારે હળવદ શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. આમ તો આજે સવારથી જ વરસાદ અવિરતપણે ચાલુ છે, કારણ કે થોડી વાર આવે અને બંધ રહે, થોડી વાર આવે અને બંધ રહે, એટલે કે લોકો બહાર આવી જવી શકે તેવો વરસાદ થઈ રહ્યો છે. અને ખાસ તો જન્માષ્ટમીનો તહેવાર નજીક છે અને તેવા જ સમયે વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈ ક્યાંક ને ક્યાંક જે મેળાની મોજ છે તે લોકોમાં ઉદાસીનતા દેખાઈ રહી છે, કારણ કે આજે આ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે. તો આપના વિસ્તારમાં કેવો છે વરસાદ અને વરસાદને લઈ શું છે સ્થિતિ તે જણાવશો, જેને લઈ અન્ય મિત્રો પણ જાણકારી મેળવી શકે કે વરસાદ કેવો છે. ખાસ તો વાત કરીએ તો હળવદ શહેરમાં આજે વહેલી સવારથી જ, એટલે કે ઝરમર વરસાદ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે. અને આ વરસાદને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે લાભદાયી પણ નીવડશે, કારણ કે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરીને રાખ્યું છે અને વરસાદની જરૂરિયાત હોય તેવા જ સમયે વરસાદ થતાં ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આનંદ પણ જોવા મળી રહ્યો છે. અને અત્યારે પણ વરસાદ ધીમી ધારે ચાલુ છે. વિરાણી સાગરભાઈ કહી રહ્યા છે કે માલણિયાદમાં વરસાદ ચાલુ છે. આમ તો થોડી વાર પહેલાં હળવદ શહેરમાં ગાજવીજ સાથે પણ વરસાદ હતો અને ડરામણા દ્રશ્યો હોય તેવી રીતે વીજળીના કડાકા ભડાકા જોવા મળી રહ્યા હતા. સાથે વીજળીની વાત કરીએ તો આપના વિસ્તારમાં વરસાદને લઈ અને કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી સર્જાય તો આપના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી શકો છો, કારણ કે વીજળી પડવાથી રાજ્ય સરકારની કુદરતી આપત્તિ સહાય યોજના જે છે તેમાંથી ઘણા બધા લોકોને લાભ મળતો હોય છે. એટલે વીજળી પડવાથી કોઈ પણ જગ્યાએ જાનમાલનું નુકસાન થાય તો આપના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી શકો છો. જગદીશભાઈ કહી રહ્યા છે કે સરામાં જોરદાર વરસાદ ચાલુ છે. એટલે આપના વિસ્તારમાં વરસાદને લઈ વીજળી પડવાથી કોઈ પણ જગ્યાએ કંઈ મુશ્કેલી સર્જાય તો આપના ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીનો તમે સંપર્ક કરી શકો છો, જેથી કરીને રાજ્ય સરકારની ગુજરાત જે આપત્તિ સહાય યોજના છે, એટલે કે જે વીજળી પડવાથી કોઈ પણ જગ્યાએ કંઈ નુકસાન થાય તો જેમાં સહાય મળે. એટલે ખાસ તો કોઈને જાનમાલનું કે મકાનને કંઈ નુકસાની હોય તો આપના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરી શકો છો. અને અત્યારે હળવદમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે, કારણ કે છેલ્લી અડધી કલાકથી આ વરસાદ ચાલુ છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. તો આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો, જેથી કરીને અન્ય મિત્રો પણ વરસાદ વિશે જાણકારી મેળવી શકે. રસિકભાઈ કહી રહ્યા છે કે જોગડમાં જોરદાર વરસાદ ચાલુ છે. એમડી દૂધરેજિયા કહી રહ્યા છે કે ભરૂચમાં 2 દિવસથી રેડ એલર્ટ છે, ફૂલ વરસાદ છે. નર્મદામાં 2 કાંઠે આવો ફરવા, નર્મદા 2 કાંઠે વરસાદ ધીમી ધારે ચાલી રહ્યો છે. એટલે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ખાસ તો મિત્રોને જાણકારી આપીએ તો હળવદ શહેરથી આપણે લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે હળવદ શહેરમાં હાલ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ટીકરમાં ઝાપટા આવે છે, ગફુરભાઈ કહી રહ્યા છે. એટલે હળવદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદને લઈ ખાસ તો સાતમ આઠમનો તહેવાર છે જે તે નજીક છે. એટલે કે આજે સાતમ છે અને કાલે જન્માષ્ટમી છે અને જન્માષ્ટમીનો વરસાદ આ થોડી ઘણી અસર પણ કરશે, કારણ કે અત્યારે બજારમાં નહીવત જેવા માણસો જોવા મળી રહ્યા છે. એટલે કે મેળાની જે મજા છે તે વરસાદે બગાડી છે. વરસાદ વિલન બન્યું હોય તે રીતે મેળાની મોજ વરસાદે બગાડી છે. એટલે હાલ હળવદ શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના આપણે લાઈવ દ્રશ્યો હળવદમાં બતાવી રહ્યા છીએ. લોકો વરસાદની જે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેમાં કપાસ, મગફળી સહિતનો પાક જે છે તે ખેડૂતો માટે આ લાભદાયી પણ નીવડશે. એટલે અત્યારે વરસાદ ધીમી ધારે ચાલુ છે અને આપના વિસ્તારમાં કેવો વરસાદ છે તે અવશ્ય જણાવશો. પંકજભાઈ પટેલ કહી રહ્યા છે કડીના ધરમપુરમાં પુલ
5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે, એટલે કાલનો છે. સાગર સંઘવી કહી રહી છે કે હરિનગર સોસાયટીમાં સરા રોડ ઉપર વરસાદ ચાલુ છે. માનગઢમાં ખાલી ઝાપટા છે. આડુસરા મહેશભાઈ કહી રહ્યા છે. એટલે અલગ અલગ લોકો પાસેથી જે જાણકારી મળી રહી છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે, પરંતુ અવાજનું ડિસ્ટર્બન્સ આવતું હશે, અવાજ બરાબર ચોખ્ખો નહીં આવતો હોય, કારણ કે પતરાનો અવાજ છે. એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર મિત્રો.